ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। 2 નંબર જૂનાગઢના ભેસાણના ગિરનાર રૂટ ઉપર નીકળેલ જૂનાગઢના પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ। 3 નંબર રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવ્યું। જૂનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરીને લઈ ડાયવર્ઝનનો અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવ્યા છે। ધોરાજીના ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જૂનાગઢ તરફ જવા માટેનું ડાયવર્ઝન અને જામનગરથી જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસેથી ડાયવર્ઝન અને ત્રીજો ધોરાજીના જમનાવડ રોડ અને કેનાલ રોડ પરથી જૂનાગઢ તરફ જવા માટેનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે। ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટક કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડથી જૂનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્ઝન 2 કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પણ હવે મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે। મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે નાના મોટા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના મોટા અકસ્માત સર્જાઈ વાહન ચાલકોને અને પેસેન્જરને ભય લાગે છે। ખખડધજ હાલતમાં બની ગયેલા રસ્તાના કારણે સમય પણ વધારે લાગે છે, વેલેન્ટેજ પણ વધારે થાય છે। જામનગરથી જૂનાગઢ તરફ ધોરાજીથી ઉપલેટા જામનગર જવા માટે વાહનો આ જ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। રોજના 1000 વાહનો અને કેનાલવાળા માર્ગનો ઉપયોગ કરી વાહનોની અવરજવર થાય ત્યારે વાહન ચાલક હોય કે ત્યાંના દુકાનધારકો કે પછી પેસેન્જરોની એક જ માંગણી છે, કેનાલવાળા માર્ગનો ડામરથી નવો બનાવવામાં આવે। મારું નામ ઇરફાન ગાચી છે। મારી માંગ એ છે કે અમારે આ ડ્રાઈવરની અંદર દૂર અથવા ડામરનો રોડ બનાવી આપો। અમારી સરકાર પાસે માંગણી એ છે। અમારે આ ડ્રાઈવરની અંદર 2-5 પેસેન્જરની અંદર અમારે ફરીને જવું પડે છે, એટલે આમાં અમારે ગરીબ માણસને કરવું શું એ અમને નથી ખબર પડતી। આમાં અમારે 5 પેસેન્જરની અંદર અમને ફરીને જવામાં પોસાતું નથી, એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું અમને ડ્રાઈવરની અંદર થોડું ઘણું ખોલી દો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો। અમે રસ્તાથી બહુ હેરાન થઈ ગયા છે, એને પરેશાન થઈ ગયા છે। અમે ધંધો નથી કરી શકતા આ રસ્તામાંથી। ખાડા કેવા છે? ખાડા એટલે અમારી રિક્ષા પલટી મારવાની બીક લાગે છે। અમારે પેસેન્જરને ઉતારીને અમારે રિક્ષા ખાડામાંથી પસાર કરવી પડે છે। મારું નામ રોહિત। રોહિતભાઈ ક્યાંથી આવો, શું તકલીફ પડે છે? હું મારું ગામ ધોરાજી છે, ધોરાજીમાં જ રહું છું। અમારે ટ્રક લઈને અવારનવાર 2 વાર 3 વાર આ રસ્તે નીકળવાનું થાય। જુનાગઢ ધોરાજી અમે માલ ધારીએ। શું તકલીફ પડે છે? તકલીફમાં ખાડા તો જોવો તમે, ખાલી બતાવો આ બધાને પબ્લિક ને ખબર પડે। અમે નથી કહેતા કે ડામર કરો, ખાલી રોડ તો હરખો રિપેર કરી દો, ખાલી ખાડા પૂરી દો। આ પાણી ક્યાંથી આવે છે એનો નિકાલ કાઢો। વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે? વાહન વ્યવહારમાં 10 મિનિટનો રસ્તો 1.5 કલાકે કપાય છે, બસ આ વસ્તુ છે। અકસ્માતો કેવા થઈ? અકસ્માતમાં હજી હાલમાં જ એક ટેમ્પો ખાડામાં કેનાલમાં પડી ગયો હતો। શું તમારી માંગણી છે? માંગણી એટલી છે, ખાલી રસ્તો રિપેર કરી દો। બાકી પબ્લિક ને અહીંથી જો ખાલી રેલવે ફાટકે જવું હોય તો 10 કિલોમીટર ફરવા કોણ જવાનું હોય, તો એના માટે ખાલી રસ્તો રિપેર કરી દો। જાજુ કોઈ નથી કેતું કાંઈ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।